ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પાટણ તાલુકા શહેર અને સરસ્વતી તાલુકાની કારોબારી બેઠક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે યોજાઈ હતી। ત્યારે પાટણ શહેર તાલુકા અને સરસ્વતી તાલુકાના સંગઠનની ટીમોએ પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું ફુલહાર, શાલ અને મોમેન્ટો થકી ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું। આ યોજાયેલી કારોબારી બેઠકમાં પાટણ શહેરના પ્રમુખ તરીકે અશોકજી વદનજી ઠાકોર અને તાલુકા પ્રમુખ તરીકે નટુજી ગજુજી ઠાકોર ની નિયુક્તિ કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ પણ આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી ઠાકોર સેનાને કોઈ પણ જરૂરિયાત હોય તો તેઓ અડધી રાતે તેઓને મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી। આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠન બન્યા બાદ સમાજમાં જાગૃતિ આવી છે અને સમાજમાં રહેલા દૂષણો દૂર થયા છે અને સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત થયો છે। ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। ઠાકોર સેનાની રચના પૂર્વે સમાજમાં માત્ર સમાજના જ લોકો રાજનીતિ કરતા હતા, ત્યારે ઠાકોર સેનાની રચના બાદ સમાજ જાગૃત થયો છે। સમાજમાં શિક્ષણ, વ્યસન મુક્તિ સહિત ધંધા, રોજગાર અને એકતાના દર્શન જોવા મળી રહ્યા છે અને સંગઠન વિના કોઈ પણ સમાજના આગેવાનોનો વજૂદ ન હોવાનું જણાવી સમાજમાં એકતા રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત ઠાકોર સેનાના તમામ આગેવાનો, હોદ્દેદારોને, કાર્યકરોને અપીલ કરી હતી। આ કારોબારી બેઠકમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ભરતસિંહ ઠાકોર, પાટણ નગરપાલિકાના શાસક પક્ષના નેતા દશરથજી ઠાકોર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પણ આપણા તાલુકામાં કોઈ પણ કામ પડે, કોઈ પણ કામ અડધી રાતે યાદ કરજો, હું તમારી વચ્ચે હોઈશ। આટલી કોઈ પણ કામ, અને આપણે બધાએ ખૂબ આગળ વધવું છે। આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું। અલ્પેશભાઈનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કે આપણી ઠાકોર સેના નામે એક જગ્યા લઈ લો અહીંયા। મેં હમણાં જ વાત કરી, 50 લાખ રૂપિયા હું આપીશ અને જગ્યા લઈશ, અને જગ્યા સારી એવી ગોતી, ભલે રોડથી બીજા ત્રીજા નંબરનું ખેતર હોય તો કઈ વાંધો નહીં। બીજો વિષય એ છે કે તમે બધા સંગઠનને વધારે જેટલી બને એટલી મજબૂતાઈ આપો। સંગઠન હશે તો આપણે બધા છીએ। સંગઠન વગર તમારું, મારું કે કોઈ ગમે તેવું માનતું હોય કોઈનું વજૂદ નથી। થાય છે શું કે આપણે થોડા મોભાદાર બનીએ છીએ એટલે એવું માનીએ કે હવે મારે કોઈની જરૂર નહીં। જરૂર તો માનવી પડે, જરૂર બધાયની પડે, અને જે લોકો સંગઠનમાંથી અલિપ્ત થયા એ બધા આજે ક્યાંય દેખાતા નથી। એટલે આપણું જે સંગઠન છે, આ સંગઠન એ જે કામ કરી રહ્યું છે એને વધારે મજબૂતાઈ આપવી હોય તો આપણું ઠેકાણું જોઈએ, અને ઠેકાણું એટલે અમે જગ્યા લઈ અને જગ્યા ઉપર આપણે સારી એવી વ્યવસ્થા ઊભી કરી શકીએ। એ ભવન બનાવીએ, શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ, સમાજની વાત કરીએ, એ જગ્યા આપણે બધાએ ભેગા થઈને લેવાની જરૂર છે। બીજું તમને બધાને કહું કે ઠાકોર સેના આયા પહેલા એ પહેલા શું હતું ને હવે શું છે? જે બધા વાતો કરે છે, તો ઠાકોર સેના આયા પહેલા સમાજ કેટલો એક હતો, સમાજમાં વેશ્યાઓની શું હાલત હતી, સમાજમાં શિક્ષણની શું હાલત હતી, ફક્ત રાજનીતિ 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 સિવાય કઈ હતું નહીં। પણ ઠાકોર સેના આવ્યા પછી એને વ્યસન મુક્તિની વાત કરી। આપણે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે આપણી ઉપર લોકો હસતા હતા, એટલે હવે તમે દારૂબંધીની વાત કરશું, પણ એ દારૂબંધીની વાતમાં આપણે સમાજમાં ખૂબ મોટા પાયે એટલે લાઈક 80-90% ઉપર આપણે સફળ છીએ। આ આપણી સિદ્ધિ જ છે। આજે સમાજમાં વ્યસનોથી દૂર થયા પછી ક્યાંક સારી ખેતી કે ધંધા રોજગાર તરફ, શિક્ષણ તરફ ભાગ્યા। બાકી એ પેલા બધું હતું જ નહીં, પેલા સમૂહ લગ્નો થતા, સમૂહ લગ્ન સિવાય બીજી કઈ વ્યવસ્થા અને સમાજમાં રાજનીતિ સિવાય બીજી કઈ દિશા નથી। આજે સમાજમાં જાગૃતિ આવી છે, સમાજ બોલકો થયો છે, સમાજમાં સામાજિક આગેવાનો ઉભા થયા, શૈક્ષણિક આગેવાનો ઉભા થયા, રાજકીય આગેવાનો મજબૂત થયા।
તો એ સંગઠનની આ સંગઠનના કારણે આ થયું છે. અને એટલે હું તમને કહું છું કે આપણું સંગઠન આવ્યા પછી સમાજમાં એકતાની સાથે જાગૃતિની સાથે બીજા સમાજો જોડે તમે ભળતા થયા. જો બધાએ સગવડિયા જાતિવાદી છે, આ સગવડિયા જાતિવાદી શબ્દ એટલે વાપરો, આમાંથી કોઈ સરપંચની ચૂંટણી લડશે ને કે તાલુકા નગરપાલિકા લડશે ને એટલે શું કહેશે? ભાઈ મારે બધા સમાજની જરૂર છે. ચૂંટણી જીતી જાય હારી જાય એ પછી એનો સ્વભાવ ટોન પાછો બદલાઈ જાય. અચ્છા, વાત એ જાય પાછી કે ચૂંટણી પોતે લડવા આવે ત્યારે જ સમાજ યાદ આવે પાછો. મેં એવા લોકો જોયા છે કે જેમણે સમાજ માટે કે બીજા કોઈ પણ સમાજ માટે એક ટાંકો નહીં કર્યું, પણ રાખે ને એના પર કોઈ તકલીફ આવી જાય તો સીધા જ યાદ કરે આપણે, ક્યાં ક્યાં લોકો મને આ તકલીફ પડી છે. અરે ભાઈ પડી છે, મદદ કરશું, પણ કે અમારા કારણે તકલીફ નહીં પડી, અમારા કારણે તો દુઃખી નહીં. ઘણા એવા પ્રસંગો છે કે બે પતિ પત્ની લડે તો એમાં આપણાને યાદ કરે ક્યાં ગઈ ઠાકોર છે ક્યાં ગયા અલ્પેશ ઠાકોર. હવે આનો તો કોઈ રસ્તો છે ખરો? જે પોતાના પડોશમાં રહેતો માણસ કે પોતાના ઉંમરે આવેલું એક ગાય કે કૂતરું કે કોઈ પણ જાનવર, આના જેને રોટલી નહીં આપી, બાજુમાં કોઈ ભૂખ્યું કે એની ચિંતા નહીં કરીને ફેસબુક ને વોટ્સઅપમાં આપણી ખામીઓ કાઢે છે. અને આપણે પાછા અમે વિચારતા થઈ જઈએ છીએ. ક્યાં સુધી આવા લોકોની વાતો માનશો? જે દારૂ ના પીતો એને જ દારૂબંધીની વાત કરવાનો અધિકાર છે. જે પાડે છે એવા લોકોનું સાંભળીએ. અરે જેની જોડે કઈ નથી પણ સારો વિચાર છે ને અને બીજા માટે મથે છે ને તો એની 100 વાર વાત સાંભળો. પણ જેની જોડે બધું જ છે અને બધું હોવા છતાં આપણી ખામીઓ શોધ કરે એટલું સમજી લેજો, એમને ના તમારાથી લેવા દેવા છે, ના સમાજથી લેવા દેવા છે, ના બીજાથી લેવા દેવા છે. એમને બીજા માટેની ખામીઓ, બીજા માટે ખરાબ બોલી, ગાળો બોલી અને વિકૃત આનંદ આવે છે. ખાલી એ એવું માને છે મેં કેવી ગાળ દઈ દીધી, મેં આનું કેવું અપમાનિત કરી દીધું, મેં કેવું આના માટે એવું બોલી દીધું. આમાં જ આનંદ આવે છે એમને. અને એવા લોકોની વાતો તમે સાંભળશો તો થાકી જશો.